18મી નવેમ્બર 1962ના રોજ યુદ્ધમાં લડતા લડતા રેજાંગલામાં 114 વીર આહીરોએ દેશ કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દેશ સેવા બજાવી હતી, જેની યાદમાં તારીખ 18 નવેમ્બર 2024ના રોજ આહિર સેના ગુજરાત દ્વારા રેજાંગલા 114 આહિર શહીદ વીરોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બાઇક રેલી અને કાર રેલી તેમજ ધ્વજારોહણ અને બ્લડ ડોનેશન અને તેમજ સોમનાથથી ભાલકા તીર્થ સુધી રેલીનું આયોજન કરેલ છે આહિર શૌર્ય દિવસ ઉજવણી અંતર્ગત। તો સર્વે આહિર સમાજ આ મહારેલીનો લાભ લે તેવી અપેક્ષા સાથે આજરોજ આ મહાપાવનકારી કાર્યના વહેતા ઝરણામાં આહિર જ્ઞાતિના સર્વે વડીલો અને માતાઓ તેમજ બહેનોને પણ એક નમ્ર વિનંતી સાથે ભલામણ કરું છું કે દેશ કાજે મા ભૌમ કાજે જ્યારે જ્યારે ખપ પડે ત્યારે આપણા સમાજના વીર યોદ્ધાઓ સમાજ સેવા કાર્ય કરવા હંમેશા ઉત્સુક બની પોતાની સેવા બજાવી રહ્યા છે। તેવા તમામ આહિર ભાઈઓ કે જે દેશ સેવા માટે સરહદે ગયેલા હોય કે પછી ગૌ માત માટે પોતાની સેવા બજાવી રહ્યા હોય તેવા આપણા સમાજના જે આહિર સમાજને ઉજળું કરી રહ્યા છે અને ઉજળું કરેલ છે તેવા ભાઈઓને અંતરથી આશીષ આપી તેને તેની સેવા બજાવવામાં પ્રેરક બળ મળે અને સર્વે જ્ઞાતિ બંધુઓની ખુમારી ખાનદાની અને ખમીરતા જળવાઈ રહે તેવા રૂડા આશીષ અંતરથી આપશો તેવી અપેક્ષા અને ભલામણ સાથે સર્વેને નમસ્કાર। જય મુરલીધર।